હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ। તો સ્વાગત છે તમારું મારા મમ્મીના કિચનમાં। હું અત્યારે અહીંયા દ્વારકા આવી છું મારા મમ્મીના ઘરે। તો એને આજે આ લીલી હળદર અને રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે। તો એ અત્યારે એ બનાવશે એની હું તમને રેસીપી શેર કરું છું। તો તમને આ રેસીપી કેવી લાગે તે મને કમેન્ટમાં કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ખાસ તો એ કહેજો કે કેવું બન્યું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો જુઓ, અહીંયા મારા મમ્મી શાકભાજી લઈ આવ્યા છે અને અહીંયા રીંગણા અને બટેટા છે એને સુધારી લીધા છે અને અહીંયા એક નંગ ટમેટું સુધાર્યું છે અને આ લીલી હળદર અને ધાણા ભાજી અને લસણની 2-3 કળીઓ છે એને સુધારી લીધી છે। એમાં હવે એને ખાંડણીમાં ખાંડે છે। તો એમાં 2 થી 3 ચમચી લાલ મરચું પાવડર એડ કરે છે અને એને ખાંડી લીધી છે, તમે જોઈ શકો છો। તો હવે એમાંથી એને 1 ચમચી એને એ ચટણી લીધી છે હળદરવાળી જે ખાંડેલી છે એ, અને એમાં આ ટમેટું એડ કરે છે। તો હવે ટમેટું એડ કરી લીધા પછી એ ગેસ ઉપર કુકર ગરમ કરી અને એમાં 2 મોટી ચમચી તેલ ઉમેરે છે। તો હવે તેલ ગરમ થઈ જાય પછી એમાં રાઈ જીરું એડ કરે છે। તો હવે એમાં એ રાઈ જીરું એડ કરે છે અને થોડી હિંગ ઉમેરશે ચપટી। તો હવે હિંગ ઉમેરી દીધા પછી આજે આપણે ચટણી બનાવી હતી હળદરવાળી એ અને ટમેટાં એ એમાં એડ કરી દેશે। તો કરી દીધા છે। હવે એમાં આ જે રીંગણા બટેટા છે એ એડ કરે છે। તો આ રીતે રીંગણા અને બટેટા એમાં એડ કરી હવે એને મિક્સ કરશે। તો આ રીતે મિક્સ કરી મારી અને મમ્મીની રીત લગભગ સરખી જ છે, જોકે મા દીકરીની રીત સરખી જ હોય છે। તો હવે એમાં હળદર અડધી ચમચી, ધાણા જીરું પાવડર એડ કરી અને સ્વાદ પ્રમાણે નમક, કેમ કે આપણે લીલી હળદર જ્યારે ખાંડી હતી અધકચરી જ ખાંડી હતી અને તમે એને મિક્સચરમાં પણ મિક્સ કરી શકો, પીસી શકો, તો એ રીતે પણ થઈ શકે। મમ્મીએ આ રીતે કર્યું। હવે એને ફરી પાછું મિક્સ કરવાનું બધા મસાલાને। તો જુઓ એમાં તેલ છે એ આપણે દેખાય છે। તો હજી એને આપણે ચમચાથી મિક્સ કરશું એટલે તેલ છૂટું પડી જાય એકદમ। તો તમે જોઈ શકો છો કે તેલ પણ છૂટું પડી ગયું છે અને મસાલા પણ સરસ મિક્સ થઈ ગયા છે। હવે એમાં પાણી એડ કરે છે। તો એમાં એને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે, એટલે કે રીંગણા અને બટેટા છે એ ડૂબે એટલું જ, બહુ વધારે નહીં। તો આ રીતે મિક્સ કરી હજી એને પાણી થોડુંક ઓછું લાગે છે તો એ થોડુંક એને એડ કર્યું છે, અડધા કપ જેટલું। હવે ઢાંકણ ઢાંકી અને 2 થી 3 સીટી થવા દેવાની। તો જુઓ આપણું આ લીલી હળદરનો રીંગણા બટેટાનું શાક તૈયાર છે।
તો તમને આ મારા મમ્મીની રેસીપી એટલે કે મારા મમ્મીએ શાક બનાવ્યું એ કેવું લાગ્યું એ મને કમેન્ટમાં કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનારા વિડીયોઝના નોટિફિકેશનની માહિતી તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.